નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ગોડાઉન સહાય યોજના જે શું છે તેના વિશે, જેમાં ખેડૂતોને મળશે ₹1,00,000 સુધીની સહાય અને તમારે અરજી કેવી રીતે કરવી, કઈ જગ્યાએથી ફોર્મ ભરવા, શું ડોક્યુમેન્ટ જોશે અને કોણ આના માટે અરજી કરી શકે, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય. અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, એટલે એ પણ આ વિડીયોને ઉપયોગ કરી શકે. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો, ગોડાઉન સહાય યોજના ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ ગોડાઉન સહાય યોજના છે, જેને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજના છે. જે ગોડાઉન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમના પાકને અચાનક વરસાદ, કુદરતી આફતો, અન્ય જોખમોથી બચવા માટે સંગ્રહ કરવા માટે આ ગોડાઉન સ્ટોરેજ યુનિટ બનાવવામાં મદદ કરે છે. ગોડાઉન સહાય યોજના 100% રાજ્ય પ્રાયોજિત છે અને તેની શરૂઆત 2020-21માં કરવામાં આવી હતી. યોજનાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો, આ ગોડાઉન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ખેડૂતોને પાક અને વરસાદથી કુદરતી જે આપત્તિ આવે, અન્ય જોખમો સુરક્ષિત રાખવા માટે પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવાની સુવિધા પૂરી પાડવી. ખેડૂતોના પાકના ઉત્પાદનને વધુ સારી રીતે વેચાણ કરવામાં મદદ બને, આર્થિક લાભ પહોંચાડવો અને ખેતીવાડીને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે આ યોજનાનો ઉદ્દેશ છે. હવે વાત કરીએ આ ગોડાઉન સહાય યોજનાની રકમ વિશે. તો તેમાં ગોડાઉનની કુલ રકમ ખર્ચના 50% અથવા ₹1,00,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાયને મળશે. પહેલાં 23-24 સુધી સહાય ₹75 સુધીની હતી. આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતના ખાતામાં જમા થાય છે, પરંતુ તે બાંધકામ પૂર્ણ થયા પછી અને તપાસ કરે ત્યાર પછી મળે છે. હવે વાત કરીએ પાત્રતા વિશે, એટલે કે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે. તો સૌથી પહેલાં ગુજરાત રાજ્યના તમામ જમીન ધારક ખેડૂતો, સામાન્ય, SC, ST, OBC વગેરે તમામ વર્ગના લોકો માટે આ યોજના છે, જેમાં ખેડૂત માટે જમીનનું રેકોર્ડ 7/8 હોવું જરૂરી છે. ત્યાર પછી ગોડાઉનનું બાંધકામ ખેડૂતના પોતાના ખેતરમાં જ કરવાનું રહેશે. ત્યાર પછી યોજના હેઠળ ગોડાઉનનું કુલ ક્ષેત્રફળ 300 ચોરસ ફૂટ કરતાં વધુ હોવું જોઈએ. ઓછું હોય તો પાત્રતા નથી. ત્યાર પછી ખેડૂતે અગાઉના યોજનામાં લાભ લીધેલો ન હોવો જોઈએ, એકવાર જ લાભ મળે છે. ગોડાઉનમાં ઓછામાં ઓછા એક દરવાજો અને એક બારી તો રાખવી ફરજિયાત છે. ત્યાર પછી વાત કરીએ ડોક્યુમેન્ટની, કે શું તમારે જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજના માટે. તેમાં આધાર કાર્ડની નકલ જોશે, જમીનનું રેકોર્ડ જોશે 7/8, ત્યારબાદ પાસબુકની નકલ જોશે, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, ગોડાઉનનો ડિઝાઇનનો પ્લાન જોશે અને જો SC, ST, OBCમાં હોય તો તેનો દાખલો એટલે પ્રમાણપત્ર જોશે. હવે મિત્રો, મેન વસ્તુ આ ગોડાઉન યોજના માટે અરજી તમારે કેવી રીતે કરવી. તો તમારે ગૂગલ ઉપર જઈને આઈ ખેડૂત પોર્ટલ, જે iKhedoot.gujarat.government.in પર જવાનું છે, ત્યાં રજિસ્ટર કરવાનું છે અને યોજનાના વિભાગમાં જઈને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અથવા ગોડાઉન સહાય યોજના એવી યોજના હશે એ પસંદ કરવાની છે. તેમાં ફોર્મ ભરવાનું છે અને દસ્તાવેજો તમારે જે કંઈ માંગે એ સબમિટ કરવાના છે. ત્યાર પછી જો તમારે ઓફલાઈન અરજી કરવી હોય તો તમારે તાલુકા કૃષિ અધિકારી અથવા જિલ્લા કૃષિ કચેરીમાં જઈને ફોર્મ ભરી શકાય છે. અરજી પછી તપાસ થાય છે અને બાંધકામ પૂર્ણ થયા પછી સહાય મળે છે. છતાં ભાઈ તમને ના સમજાય તો અહીંયા વધુ માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, જે આ નંબર ઉપર અથવા તમે સ્થાનિક કૃષિ કચેરીનો સંપર્ક કરો. ગોડાઉન સહાય યોજના 2026માં પણ ચાલુ રહેશે, પરંતુ તાજી અપડેટ માટે સત્તાવાર વેબસાઇટ તપાસો. ગોડાઉન સહાય યોજના ખેડૂત માટે ખૂબ ઉપયોગી છે, તેથી પાત્ર હોવા તો શરતો અરજીઓ કરો. જો વધુ પ્રશ્નો હોય તો કૃષિ વિભાગનો સંપર્ક કરો. તો આ હતો મિત્રો આપણો વિડીયો, જેમાં ગોડાઉન યોજના વિશે આપણે વાત કરી.
શું ડોક્યુમેન્ટ જોશે, કેવી રીતે ફોર્મ ભરવું, બધી માહિતી મેં તમને બતાવી દીધી છે. છતાં પણ તમને જો ના સમજાય તો તમે વિડીયોની નીચે કમેન્ટ કરી શકો, એમાં હું રિપ્લાય આપીશ. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય હિન્દ.